जैसे कि हमारे महादेव को ने तो नहीं पहला सड़ गया साहे बदे सरी को उतारवा पदू पे मीडा तो हिंगू तोड़ी तोड़ी नेट की नाखवा दो क्या बदे तोड़ता हिंगू उतार हिंदी छोकरा तोड़ता है ने तो काल से अमी जो अहीं मोटर काटता है ने ते रेदो टूटी जो फिर मोटर वेची ता चारे मोटर काटवा वाला ने बोलावाला है देख आ भाई ना मरता मरता रजा बन थोड़ी मोटर आप मोटर जी आई माथे लेटी 700 फूट लगी मार भाई આવી ગયા है पास જોવા मोटर हिंगू बाहर काढी दे मार चलो बन तेरी को लागे तो लोग रोट है वीज अपनी मोटर मेकी આપણે હે હરિકોણ વાહન ભરી લીધું છે ને હવે હર મહાદેવ કેમ છો દોસ્તો મજામાં ઉમ્મીદ કરતા હું કે બધા મજામાં જ છે ને પ્રદીપ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે નચાર હે કે અમે હિંગુ ઉતારી છે જો હજી એટલી અહીં વેવી છે વેવન ચાલુ છે ત્યારે હિંગુ તો ત્યારે કે આ લીંબુડીવાળો ભાગ છે ને આ બધોય લીંબુડીવાળો ભાગ ઉતારી લીધો ને ભાઈ જો આયલા આવે છે ગાડી મારે જવાનું છે ગાડી લેવા પાછું તો અત્યારે કે સવારમાં દીવગો નહોતો ને પહેલાં સડી ગયા સાહે બધે હરીકો ઉતારવા અને અમને બધાને હરીકો હિંગુ ઉતારવાની બધાને મજા આવ્યા કરે તો અત્યારે ભાઈ તો અહીંયા ગાડી લઈને પોકી જાય હું જાઉં છું કદી ગાડી લેવા વ્યાવા હા લીંબડીને ભાગે ને એ હરીકો હિંગુ ઉતારી લીધું ને હવે બહાર લેવા આવે ને એટલે બે વેચશું ને બીજા બધા હે કે ભરશે હિંગુ ત્રીજી વાર પાડવા મીડ્યા છે પાડો અને હરીકો હિંગુ હે કે એટલા મારી બધી ઉતારી લીધી એનાથી છોકરા ને બધા તે હિંગુ ભેજ્યું કરતા છે ને એવું બધું કરતા છે ને આપણે હવે ના થાય એ બધું જોઈએ છોકરા એ હરીકોન હિંગુ ઉતારી મીડ્યા છે ફોનમાં જોવા કારણ કે વ્યવહાર નહીં કે તો એ હવે બેઠા છે ને બીજા બધા છે કે હરીકો ભરે છે ને આપણે ગાડી જો પાછી ધરી હતી મારી લીધા ને બધું અહીં હું પકડાઈ દઉં હોસ્પોટ તો ઘડી કેમ પહેલાં હિંગુ ગયું ને હો પછી પકડાવવા દઉં નહીં યસ અત્યારે કે હિંગુ ગઈ નથી બધી પહેલાં અત્યારે પછી પાછા ઉતારવા મળશે હિંગુ વાળી કાલા ભાગમાંથી આપણે છે કે અત્યારે ગાડી લઈને લેતા છીએ લગભગ 2 મણ જેટલી હિંગુ છે આમાં ને નથી કઈ ઘેર વજન લાગી પહેલાં માપદું ભાઈ મીડા તો હિંગુ તોડી નેઠી નાખવા દઉં કેવા તોડે ઝપેટ કરે પટાપટ તોડે અત્યાર સુધી છે કે હિંગુ નાખતા કોળી પાથરામાં ને અત્યારે મારા ભાઈ મીડા છે તોડવા હિંગુ ઝપેટ કરે પદુભાઈ મજા આવે કે હિંગુ તોડવાની હે મજા આવે કે જો કેટલી તોડીને હેઠી નાખી દીધું એટલી બધી એમ કે ટકો પાછો હજી તો તોડે છે તો જો એને તો પટ ગમે ને બોલવું તો એ ડીટીઓ રાખવું કે એવું કંઈ નહીં ચાલો હવે આપણે છે કે આપણા ખોળામાં એટલી હિંગુ પડ્યું છે તો આપણે છે કે હવે નાખીએ આમ બધા તોડતા હિંગુ અત્યાર સુધી છોકરા તોડતા ને હવે કે સા બની ગયો તો હવે સા પી લઈને અત્યારે કે હું સા લઈને જાઉં છું હા દારમાં મોટર કાલ વજી તે કાઢવા આવેલા છે ને તો અત્યારે કે સા લઈને જાઉં છું ના દેવા સા અને પછી પાછા હું યાદ આવું શરીરવાની હિંગુ ઉતારવાની કેવી રીતે કાઢે ને એ આપણે જોઈ લેવું ત્યારે ને પછી તો આપણે પાછા આવીશું નહીં શરીરવાની હિંગુ ઉતારવાની ને એટલે તો કાલ છે ને અમે જો અહીંયા મોટર કાઢતા હે ને તે રેઝો તૂટી ગયો પછી મોટર વેચી તા ત્યારે મોટર કાઢવા વાળાને બોલાવેલા હે તો અત્યારે હિસવાનું ચાલુ છે મોટર ધીમે ધીમે જોળા ઉપર જ્યારે આવે છે મોટર ને સા હું આવેલો છું સા લે આવડાને મેં કીધું સા પાઈ દઈએ ને પછી આપણે આપણા કામે વ્યા જઈએ આવી રીતે આમ હિસે છે આ ભાઈ ના મરતા રજા ભાઈ પગ આવી રહ્યા તરકા ઝોળામાં નવું જીવન આવ્યું એ હાટું હે કે કાલના વ્લોગમાં હે કે કાલ એ હાટું લાપસીને એવું કરેલું હતું કારણ કે ભાઈના પગમાંથી વાયર વી ગયો કે તે બચી ગયા ને એ હાટું હે કે ત્યારે અમારા ભાઈ કાલે અહીંયા હતા બે ભાઈ અહીંયા હતા બચી ગયા બે એ પાછા હે કે ટેક્સર આવી રીતે આમ બહાર કાઢ લે મોટર જોળા ઉપર હાલી આવે જેટલી આવે એટલી આવે તો ઠીક છે ને કે પછી એ બધી સાધન લાવેલા છે હોય દંડે તો ઊભો કરેલો હા હવે હે કે આપણે સા પાણી લઈને વ્યાજ એટલો ભૂલું થાય
જુઓ તમે કવડી મોટર, આ મોટર જી આવેલી માથેલી હેઠી 400 ફૂટ લગી ત્યાં વચમાં હાહે ન લીધો, ડાયરેક્ટ 400 ફૂટે ઊભી રહી. પછી એમાં થોડું કે પાણીમાં વીજ્યું કે એમાં તો સારું પડ્યું, એમાં બે વાયરને જોર ઓછું લાગ્યું, નકર ઠેઠ સુધી એનું હાલી ગયો તો બળમાં તો વાર તૂટી જાય. પાણીમાં છે ને એટલે વેગ ધીમો પડી ગયો એટલે વાયર એનો બળ રાખી અત્યારે કે કાઢ લીધી આ જોવા મોટર. કેટલી વાર લાગી ભાઈ? હે ભાઈ, અને અડધી કલાકમાં 400 ફૂટેલી મોટર કાઢી લીધી જોવા મોટર. મારા ભાઈ આવી ગયા છે પાછ જોવા મોટર. હા અત્યારે હે કે ખાલી 100 વાયર ઉતારવાની બાકી રહી ગયા, બીજું બધે ઘણો ખરો ઉતરી ગયો. અને અત્યારે હે કે પાસે હવે હિંગુ બહાર કાઢી છે. અમારે જલુભાઈ તડકો લાગે તો એ લોગડું ઓઠે ને હવે એના ઢગલા કરે લે ને તો આ ઢગલા હવે બહાર કાઢને છે. કેટલો થાય ને હમણાં દેખાડું બહાર કાઢીને બધે. અત્યારે પાછા તડકાને આવી જશે બધા પાછા હિંગુ ઉતારવા. અમારે ધૈલા ભાઈ દવા એટલે તો દેખાય ને એટલે હવે બાકી એક કોઈ માણા ઢીટાય છે ને અમારે ધૈલા ભાઈ ના આવે. અમારા ભાઈ આવી ગયા હવે વીજળી મોટર મેકી હરીગો ઉતારવા અત્યારે સુધી વ્યવતા ને હવે હરીગો ઉતારવા પડે. તો હાલો આપણે ઉતારવા મળીએ ધીમે ધીમે. ધીલા કાકાને તો હે જો કેવો ફાલે એમ દેખાડે તો એટલે 13 ઉડે તે ઈંડા બીંડા નહીં ને નકર એ પગમાં આવી જાય ફૂટી જાય. જો આ 5 ઇંકુ દઈને અમારે ધીલા ભાઈ કંઈક આમ ફાલવો જોઈએ. હું જો ઉતારે કઈ તું જ વાય રહેવાનો તારે દાડીએ તો અત્યારે કે મેં બધો હરીકો ઉતારી લીધો હે આમ તો નાખી દીધો તો આમ નામ જેમ હાલ લાગે એમ જ નાખી દીધું. અત્યારે કે મોડું થઈ ગયું હે બહુ. એક ઢગલો દો અહીંયા પીડ્યો દો ના હે મોની તો અહીંયા નાખ્યો. પછી અત્યારે કે જમવાનું થઈ ગયું મોડું, 3 વાગી ગયા ને અત્યારે હવે જમીન પછી દાણું કરશું ના કરશું તો ટાઈમ થઈ જાય. તો હાલો ગાય જમી લઈને એવું કરી છે ને દાણું બધું કરી છે. કેટલા માણસ થયો ને એ પછી ખબર પડશે. અડધો કાંટે સડી ગયો ને 30 મણ 15 થયેલા હતા ને તો 30 મણ જોખી ગયો. અને હજી તો જો અહીંયા ઢીગલો પીડ્યો, થોડોક બહાર ઢીગલો હોય બદલો એમનો ભરવાનો બાકી છે ને હજી થોડોક અહીંયા આમ તો પીડ્યો છે. ને નિશાળી આપણે આવી ગયા છે નિશાળેલા ભણી એવું બધું થઈ ગયું તો હજી ટોટલ સરવાળો તો હજી હમણાં નહીં લાગ્યા. હજી ગામમાં જે બધું ઓલું ભરશું ને ચોકશું ના પછી ટોટલ સરવાળો થાય. અત્યારે તો અડધો બાકી ભરવાનું, ઠેલા ખૂટી જાય. 15 હતા તો 15 ભરી લીધા. તો અત્યારે કે બાંધીને ગાડામાં એવું બધું ભરીને ગામમાં લઈને ચોખીને જ છે પછી પાછો કહું. તો ફાઇનલી દોસ્તો આપણે હે કે હરીકોનું વાહન ભરી લીધું છે ને હવે વાહન હમણાં નીકળી જાય. એમ બે ભાઈ પછી ટુ વ્હીલ ગાડી લઈને ગયા હતા હોય ને હરવાર વાહન હરવાર ને આ છે વાહન અમારું હરીકોનું. હરીકો વેચીને ઘેરે વીએ પછી ને રાતના મોડા આવ્યા ને તો રાતે કંઈ શૂટ કર્યું નહોતું ને હવે અત્યારે કે રાતે કાલે 40 મણ હરીકો છે ને 32 રૂપિયા ભાવ આવ્યો. એમાં 36 મણ હારો ને 4 મણ બદલો એવું બધું ભલે ને 32 રૂપિયા ભાવ આવ્યો. એટલો હરીકો છે 40 મણ જેટલો. તો આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પાછા મળી કાલે નવા વ્લોગમાં. તબ તક બાય બાય.